ચટાનો વઘારેલ રોટલો ખાવો છે ને? હા કરો 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 મમ્મી કરો. પેલા છે ને ઠંડો રોટલો હોય ને આપણે એને પેલા ચોળી નાખીએ આમ જો મસ્ત બને શિયાળામાં આવી રીતે. ટમેટી ખાવજો. અને જો કટિંગ બધું કરીને રાખી દીધું છે મેં. જો ડુંગળી, ટમેટા, લસણ અને મરચાંની કટકી છે, લીમડો અને કોથમીર. ડુંગળી તો કીધું તું. ડુંગળી, ટમેટા, લસણ, મરચાંની કટકી, લીમડો, કોથમરી અને ખાંડ. તો ખાંડ છે થોડી નાખો. અને એ શું વઘારવાનું સ્ટાર્ટ કરી દઈએ. વઘારાઈ ગયું છે રોટલો. પેલા તેલ લેવામાં આવશે ભાઈ. તેલ લેવાનું. એક રોટલો છે એટલે આપણે અંદાજે 2 પાવડા મૂકશું હાલ ને તેલ. બરાબર. તેલ ગરમ થઈ ને ચાલો તેલ ગરમ થવા દે. તેલ ગરમ થઈ ગયું એટલે પેલા છે ને રાઈ નાખી દેવાની. રાઈને તતડવા દેવાની. પછી એમાં નાખશું જીરું ને તતડવા દેવાનું. હવે એમાં નાખશું ડુંગળી. લે મોજમાં આવી ગયા મમ્મી. ડુંગળી થોડી થોડી સાતળવા દેવાની પહેલા. ડુંગળી થોડીક સતળાઈ જાય પછી આ ટમેટું છે ને એ નાખી દેશું. ટમેટાને ચડવા દેવાનું. સવારે જ મૂકશે મમ્મી. આ મરચાંની કટકી ને આદુની કટકી કેવી હતી, આ લસણની કટકી સોરી, અને લીમડો. ફરી પાછી થોડીક વાર ચડા દઈશું. હવે આમાં પેલા છે ને જો રોટલા બનાવી હોય ત્યારે એટલે આમાં થોડુંક મીઠું નાખી દેવું. મીઠું નાખીને થોડીક વાર ચડવા દઈશું. પછી નાખશું ચટણી, હળદર, ધાણા જીરું. મિક્સ થઈ જાય ને બધું મસ્ત. થોડીક ખાંડ. પછી આ રોટલો તો નહીં નાખી ચોળેલો રોટલો. ચાલો દોસ્તો ત્યાં સુધી સબસ્ક્રાઇબ અને લાઈક કરી નાખજો. આપણે થોડીક જ છાશ નાખશું. છાશ થોડીક જ નાખવાની કે થોડીક છાશ નાખશું. જેને વધારે રસાવાળો ખાવ હોય તો વધારે રસ, પણ આપણે થોડીક નાખશું. બહુ મજા આવ્યો. ઘારેલો રોટલો હોય ને ગરમા ગરમ. મેં કીધું તું વઘારે રોટલો કરવાનો. એટલે તારે ખાવ તો એટલે જ બનાવ્યો.
હવે આ વઘારાઈ ગયો મસ્ત રીતે. હવે ગેસ શું નાખવાનું, કોથમીર. તો હાથેથી દેખાડી શકો ને એવું કઈ ના હોય, એવું કઈ થોડી ના હોય, ગમે તેમ દેખાડી શકો તમે. જો રેડી થઈ ગયો રોટલો. વાહ, ચાલો સર્વિંગ. હાલો, સર્વિંગ થઈ રહી છે. વાહ, સુગંધ તો જો આની આવે છે ને મસ્ત. દેખાય જો, દેખાય. સુગંધ મસ્ત આવે છે. ચાલો મિત્રો, બાઈટ લઈએ. દિલ તડપી ગયું. ચાલો મિત્રો, જમવા. વઘારેલા રોટલાની મોજ લેવા ચાલો. ઉપર એક છેલ્લા સિંગી કરી. ચાલો મિત્રો, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. મળીએ આગલા વિડીયોમાં.